કેવુંજી હો બોલો ખાટાજી. થોડી ગમી કા હો સોળી તો ગમી અને તારા ગમી ગમે ને હવ ગમી ઘર બાર બધું સારું છે અને કોઈ જોવું પડે એવું નહીં. આપણે તો સોળી આપણું ઘર સંભાળીને બેહરે એટલે બસ થયું. બસ તાણે ને કહું છે પછી આપડે પાછળથી કોઈ ડખા ના પડવા દઉં. હું શું કહેતો તો તેડવા જવાનું છે ને રાખશું પછી. હા તેડવા જવાનું અલ્યા તેડવા જવાન તો તમે હું કા ચિંતા કરો છો યાર. એક કોમ કરો પન્ના દામ ગોઠવી દઈએ. અલ્યા 15 દાડામાં નહીં, કાલે જ લે અમે મેકી જવું જેવુંજી. હા હવે ગાડી કરી કાલ ના કાલ એમાં કોઈ લોબા ખર્ચા નહીં કરવાનું, બધું બેઠું રાખવાનું છે. જો લુગડા બુગડા પર સીવડાવે નહીં. હા લુગડો અલ્યા ભોણા લુગડાની ચિંતા ના કરવાની હોય, ચાલશે બધું. અમાર હા? સોળી ને બીજું છે પણ અમાર ટીનાન પહેલું છે એટલે આ પેલું હોય કે બીજું હોય પણ હું કા ચિંતા તમારે કરી પડે. જો અમે તમારા ઘેર આવશું મહેમાન લઈને તો તમારે ખર્ચો નહીં પડે. તમે ઈથી હોય કણ આવશો કુટુંબના ભાઈઓ લઈને તો ખર્ચો નહીં પડે. એનાથી બધું બેઠું રાખો કે નહીં હા ટીનાન બે તો લુગડો લાવું કે એ તો તૈયાર લાવી દે ને. હા અમાર ટીનાન તો લાવી દઈએ તો ચાલે ચાલે તૈયાર. તને ગમ્યું કે ઓહો હા આમ તો બાપા સોળી તો હારી છે લે ભાઈ. કાલ શેડી પછી મારી કોઈ ખોમી ના કાઢતો. તને જોવા હું કા લઈને આવ્યો? હા 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 ચોક્કસ. કાલ શેડી તો એવું કોઈ આવ્યો ને તો પછી ખબર છે ને. ના ના તો કીધું મેં ભોણા હા. તને ગમ્યું ને ગમી ગમી મને. કોઈ વાંધો નહીં ને ના ના કોઈ વાંધો તો તમે કાલ મેકી જાઓ ભાઈ. એવું? આવો મેલવા આવશો ગાડી લઈને અમે મેકી જાઉં શંકરજી 2 જણા. જોન લઈને નહીં આપણ એટલે આ જોન કરો એટલે પાછી મુરત્યાની ગાડી કરી પડે, મોટી ગાડી કરી પછી કેટલો ખર્ચો થાય. હા કાકા હાલ બધું શોર્ટકટ પડતું હોય તો પટાઈ દે. ખર્ચો છો આપડા પાસે હાલ આમાં શું પૈસા છે? હા 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 તો અને ચાલશે. હમણાં પીતો ના. હું છો પીવું છું બંધ કઈ ના આવ્યું ને તમારા છોકર નહીં ખાતા? તાર મહાન ખબર ના પડી જો. ના તમારા છોકર નહીં ખાતા? લો ખાતાજી અમે પછી અહીંથી ડાયરેક્ટ નીકળી જઈએ. અરે જેવુંજી એમને જવાતું અમારે ઘેર ચા પાણી કરીને જવાનું. પણ ચા પાણી સારું કરવા આવશું. આ વરસાદ અંધાર્યો થતે પછી અને હેળો મજા આવી આવે તાણે કંકુના બધા થઈ ગયા છે. આપણે હેલો કે આપણે મોડું છે બસ. રવા દ્યો. અમારે ઘેર જઈને બીજી થોડી ઘણી તૈયારીઓ કરી દઈએ કે ઘરે એમના એમ પડ્યું છે. સારું તે હેળો એમ રાખો. થોડો તો હવે કરવો પડે કે ઘેર. ચિંતા તમારે કોઈ કરવાની જ નહીં, હગામ જોવું જ નહીં પડે. હાલ્યો સારું હેડો. બાલાજી. એ રોમ રોમ ભોણા આવજો. અને પછી આવો કરવામાં. હું હજુ ફોન કરું પોકીને હો. હા હા ચોક્કસ ચોક્કસ. આમાં કરું. આ ખાટાજીનો ફોન આવ્યો તે હોમાં બોલાવશે. આમ તો એને વાત આશી છે કોઈ સોરી વાળા હોમાં તો ના મેલવા આવ કે આ રહ્યો શિખર ઘેર ઉભો ને હેરાતો અને લગારે એવું છે નહીં કે મારા આ લગન લીધો છે ને પૈણવાન છે. ઉભો જ નહીં રહેતો ને હમુરદો તો ફરું છે લ્યા ટીણિયા. એ તો બાપા ગલ્લો જ હતો. લેહેન ખાટાજીનો ફોન આવ્યો મોરવાઈનો તારા હા તે આપણે તો જવાન છે. હા તો રાતે કીધું તું. હમણાં પાછો ફોન આવ્યો. એવું? એરા મેકવા આવવાના હતા ને એ બંધ રાખ્યું. આપણે ત્યાં જાવ ને વાહ આપણે હોમાં જવું પડે કે તો આપણે જેવડો તો હું લઈને જવું. એના કુટુંબ વાળામાં બધા ના પાડતો હતો કે આપણે હોમું ચોરી મેળવા ના જવાય. બાપા હું તો ના ચૂપ બને રહ્યો. ગાડી આપણે લેવા જવું પડે. જવું પડે. ગાડી કરી દઈએ કોકની. હા? બરાબર. ગાડી લઈને જઈને હા ગાડી લઈને જઈએ તે તારા લાડી લઈને પાછા કશું નહીં. લેણો તૈયાર થઈ જાઓ. પીનતો નહીં હા ને બાપા તમે કાલ તો ના પાડી શકે વાયડી તારા લાવવાની છે તો પીવાનું હું શું પીવું? જો એકંદરે પણ નાટક કરે ને ભાઈ મળે છે મારા હારા ઘેર. હવે તું તો ખોળી નાખ. ભાઈ કહું ને તમને મેકી લે ઘર વાકી દે ફટોફટ. હરખો તૈયાર થઈ જા. હાલ જ પીને આવ્યો છું. હારું મેં કહું નહીં પેલું પેલા ભાઈબંધ પાસે સેન્ટ સોટી કાઢી ખબર ના પડી થારી વાત છે. હાલ પીધો છે હાલ નશો છોડી. હા હરખો તૈયાર થઈ જા. હવે આવું તૈયાર શું છું પાછું પાઘડી દો તું. પટ્ટો નહીં પહેરો પટ્ટો. પટ્ટો નહીં પહેરો હેડો ને આ તો કમ્પ્લેટ છે ફિટિંગ પેન્ટ. પટ્ટો પહેર દે. નહીં પહેરો. એટલે ઈન મારી પટ્ટો પહેર દે કે બાપા તમે હું કા બધું આ બધું કિરણજી હા શું છે અરે ચંદ્રિક આવ બોલા આવો કિરણભાઈ. બહુ મજા એદાર તો તાન તારે નતા આયા ને મને એદાર ભાઈ એ દાડા હું બહાર જેલો હતો તે પછી ફોન કર્યો તો મેં
અને મેઠાબાને ફોન કર્યો હતો કે તમે તે તાર જો અને તમે તે તાર લેતા આવો, કોઈ ટેન્શન જેવું છે નહીં. પછી આપણે તમારા માની અમે વાત કરી હતી. પૂછો કે વાત બીજું બસ શાંતિ સર. શાંતિ? હાઉ. બરાબર. ઘેર આયા તા ને તમે અત્યારે ઓમ હું સવારે તો ઈથાઈ નીકળ્યો તો તે પછી ઘેર કહેતો જ હતો કે તું મોકલજો તો ઘડી મોટું કરી એમાં કીધું જતા રહેજે વળી. બાકી જો એ કણ કે બોલાયા છે એટલે હું આયા. તે નક્યો તો જ્યાં કરચન બની ઓવા જંબા જઈને આયા. ઓવા જવું જ પડે. તમે નતા ગયા? એટલે મારે થોડું કોમ હતું, જવાનું હતું, પણ થોડું કોમ હતું એટલે કોઈ મેળ ના આવ્યો. અને બીજું કહું છું બોલો. કીધું આપડે સર ગરીબ ઘર બરોબર થયો આપડે, તો પછી ના હોય તો મારો વિચાર એવો છે કે મને ફોન કરીને આપણે કહી દઈએ કે ખાલી ખોટો આપણે વધારાનો કોઈ ખર્ચો કરવો નહીં, અને તું તારો હોય ના હોય ર. તે તમને યોગ્ય લાગે એમ કરો અને મારા માને ફોન કરીને પૂછી જુઓ. કશો હતો નહીં તો પૂછું છું હું, પણ તને તો કમ્પ્લીટ બેહશે હવ બે હશે. ભલું ગમે છે ને? હવ અને પછી તારા હાહુ હારો નહીં એ કમ્પ્લીટ સીવોને કોઈ કશું કરી લે. આ તો પછી ફોન કરીને હું પૂછી લઉં. પૂછી મારા બાપાનું કેવું પડે. ઈ ઈવન કોઈ કહેવાની જરૂર જ નહીં. હમ. મારે છે ને ઈવન ઘણી વાત થઈ ગયેલી છે. હમ. બરોબર. એ તો સાચી વાત. હા તો હું ફોન કરી દઉં. હા. હલો. હેલો. હા કીધું કિરણ બોલું. બોલો બોલો. કીધું શું કરો છો? હું કરો છો કિરણજી? કોઈ ના ચંદ્રી ને બધો ઘેર આયા તો હું કરો આલુ સંપાને. કીધું શું કરો છો? લેની સંપા ફોન આવ્યો. કોણ સાલી? કિરણજી. હા જમાઈ છે? ઓવા. હેલો. હા શું કરો છો કીધું? બોલો હા મજામ છીએ. શાંતિ કે બીજી? હા શાંતિ છે. પેલું શું કહેતો હતો કીધું જુઓ આપણે છે ને હા. ચંદ્રી ની વાત કરું છું. હા બોલો. કીધું આપણે કોઈ વધારાનો ખર્ચો કરવો નહીં. હા, ના હોય તો તમે કહેતો હોય તો પછી હોય ના હોય રાખે એમ. એવું કરું છે? હા આ તો તમને ગમતું હોય તો ઠીક. અને સંપા? હા હું કી છે? અરે આ જમાઈ કરે ખંજી છે ને? લે ફોન માં નાવ. લે બોલ. હેલો. હા બોલો. કિરણજી કીધું કોઈ દુઃખ ના પાડો સંદીનું. ના ના એવું તો કશું છે નહીં. અને જમાઈ કહેજો કે એ તો બધું કામ કરે છે. ના એ તો રહું છે ને ઈવોને એ ગમી છે, પછી એને હાહુ હાવરાને એ ગમે છે, અને પછી ચંદ્રીને એમ એ પૂછ્યું તું ત્યારે ચંદ્રી કે મને ગમે છે બધું. આંજો એને કોની મમ્મી વાત કરી છે. આલુ પડ. હલો હેલો. હું કરું માં? કોઈ ના બેટા હાલ સાર લઈને આવી અને હો ભાઈ હા. તમ ગાંધી સબ બધું ઓહો. કેવું છે ઘર બાર બધું ઘર બારે હારું છે ને માણસોય હારો. એવું છે? ઓહો. હા તે તને વાંચો ના હોય તો પાછું હો. આ તમે કેમ કરું હું તો. હા તે કશું વાંધો નહીં. આ કિરણજી ના બોલો. હો બ્રો હા બોલો. એવું કરવું હોય પછી આટલું રાખો જોઈને બધું. આ તો પછી વાંધો નહીં, અને 2 દાડો પછી તમે આવજો. એ હારું હેડો એ તો અમે આ બોલીને દે આવશું. આ તો ઈવોને હંગાથી લેતા આવજો. એ જુઓ કા. ઓહો ઓહો. અને તમે બધો આવીને જોઈ જો હા એટલે પછી તમને એમ કે ખબર પડે. હા હારું હારું. આ તો પછી વાયકણ ચંદ્રી રહ્યો હો. એ હા અરે હો હો બ્લોક હા બોલો. અન પાન મસ્તીઓ હા એ તો દવા પણ ઘેર લઈ જાય હો. બળે હું મારે ખબર લેવા ના આવવાનો તમારો ઈ કરે પૂછાજી ખબર લઈ ની થઈ બસ નીકળી દોડો. એ હારું હો. એટલે ચંદ્રી એ તો કીસ બરાબર. આજે તમને યોગ્ય લાગે એમ ખરું તાન હું તો. તો પછી હમણાં ઘેર જો ને તો પછી કેજો, અને થોડી વાર બેહો એટલી કોડો પેલું જમવાનું બની જાય. અલે આટુ. ઓ શંકરજી, પેલા મહેમાન આયા જો. લાવ ગોદડું લાવ, પાણી લોટો પર લાવ. હળો લે બાપા. લાજો પોતું લાવ. તાબા મિલાવ હળો. આવી લો છો બાપા. એ આવો. આવો. એવું જાઓ. એ રોમ રોમ. આવો. પોણા આવ માં રોમ રોમ. બેહો. મજામાં છો કા? આવો. ઓહો પાણી પર લાવ. આઈ બાપા હું જાને તું એટલી જલ્દી. વરસાદ ખાસો પડ્યો છે કાલે. આપનો આયો છે, હજી જોવા એવો તો વરસાદ નહીં આવ્યો એમ કે. હમ હા
લ્યો લ્યો હું તો કે કોમ બોમ પાલી ગયા. કોમ્પાલી જા હા તમારો ફોન આવ્યો તે બધી તૈયારીઓ કરતો તો કીધું તમે કાલ તો આવવાના કહેતા હતા એટલે પછી અમે તૈયારીઓ કરવી પડે કે એ બધી વાત સાચી છે પણ ઓના કુટુંબના ભાઈઓ એમ કહેતા હતા કે આપણા મહેમાન વગર પોસ બોલાવો તો સારું. હા બરોબર છે કોમાંથી તો બાપુ મેળવા ના આવે કે હા એ વાત તો એ સાચી. ભાઈઓ એમ કહેતા હતા. સમાજમાં આપણે જે રીતિ રિવાજ થતા હોય એ કરવું પડે સમાજમાં બેઠા એટલે આપડા તહેવાર બધા કરવા પડે. હા વાત. હોબળો વે ભાઈ બોલો પછી છોડીને પાછું કોઈ દુઃખ બુક ના પાડો પાછા. તમાર સોળી અમારા ઘેર અમે સોળીની જેમ રાખશું. હા તમારે કોઈ દાડો રિહાઈન બાબતે વળકણ નહીં આવે બસ બરોબર એની હું બોય ધરી આલું. સંબંધ આપડે બગડવું ના જોવે. હા પૂછી લ્યો ખાટાજીને કે મારું ઘર જેવું છે ગોમમાં તમે 5 જણો પૂછજો. અમારા ટીનાનો કોઈ મગજમારી નહીં મારે કોઈ મગજમારી નહીં. તો એટલે તો તાનું છે એવું જે હગું કરાયું છે મી. આપડા હું છે જે ગળે મૂઢો થયો એ જિંદગી સુધી ગળે મૂઢો રે એવું રાખવાનું. આપડે તો શું એવું 100 વર્ષો હગુરા ને એવું ઓહો ઓહો હું કેવું? હા વાત સાચી છે. બાપા હા. એ તો પછી કહું ખટાજી હા હાલું કોક મેકાતું નહીં અલ્યા રાતી વરસાદ આવ્યો છે ત્યાં ઉકળાટ મેકાતો ગારો મેકાતો. પણ મેક્સી મારે છે પેલો વરસાદ આવે ને મેક જ મારે. પણ આ તો દારૂ ની મેક આવે છે. અલ્યા આવું ના કે આ મહેમાન બેઠા છે નું યાર. તમને નહીં મેકાતું? મને ગંજ આવે છે પણ એ તો મને તો આ વરસાદ આવે છે ની મેક આવે છે. ના યાર દારૂ મેકાય છે. વૈકન દારૂ કોણ આવ્યું લઈ? હું કહું હા આટલું આજે પૂરું કરીને જ જઈએ ઘેર. આ 3-4 સાયડા હશે ને એટલા. સેમ કરી કાલ બાલ મજૂર કરીને બધું પૂરું કરાવી દેવું. અરે મજૂર કરાતો હશે મજૂર કરીએ તો વળી પાછું ઈવન મજૂરી આલે તો પછી આપણે તો ભાડીએ હું હેતી મય કશું ના ભાડીએ મજૂરી આપણે ખાલી હેતરમાં મજૂરી જ કરવી છે કહું કરવું છે બીજું. પણ ના એમ કહું આજ નહીં કરું કાલ કરશું યાર કેવું. તમે થાકી જાઓ તાણ લાવો ને હું કરું. આટલા કોમમાં હું થાકી જવાનું. આ 2 પાવડા મારવા સીમો થાકી જાય લ્યો. પણ રવા દે કે એમ કહું છું મજૂર કઈ નાખશું. તો થાક લાગે ને તો બેજો હું કરે જાઉં મને થાક નહીં લાગે બેજો તો એટલે બે હોય કર. ઓ માં બેટા તું હું લેવા ખેતરમાં આવીશ એમ કહું છું. તને ઘેર કંટાળો આવતો તો હું તો હેતર ભાઈ ગોડી સક તું એ આ બલ્લે તાર તો મગજ સક નહીં આ બાયડીના જી તો કાલ બપોરે આવીશ ને તું હાલ ક્ષેત્રમાં લઈ લઈને ના આયો. આ મજૂરી કરાવવાની ના અલી માં કીધું કાલ મજૂર કરીને આપણે કોમ નેદી કાઢશું કે ના આ તો મજૂર નહીં કરવા કેમ આ જાતે કઈ નાખવાની કે છે. હવે આ હેતર આપણે વાયુ બિયારણ મજૂરી હમણાં હાલ વરસાદ પડશે તો બધું બગાડ દે એટલે હું કહું ને દેલું હોય ને તો સારું પોગરે એટલે હું કીધું હવે ઘેર બેહી રહીને શું કરવાનું એટલે પછી હું હેતામાં આવ્યું ઓનલાઈન. વાત સાચી હ પણ બેટા હું હવે 2 દાડા તું આટલા રવાઈશ ને હું તને આખા ઘરનું આવું કોમ માથે નાખી દઉં સારું લાગે પછી તું તાર કરવાનું જ છે. હવે હાલ કરું કે શેડ કરું કરવાનું તો કરવાનું વળી અને મજૂરી કરશું તો ભાડશું ન કોઈ હેતી મોય નહીં ભાડીએ. વાત સાચી હ બલા હવે ભેગું થશે હવે આપણું ઘરે ઊંચું આવશે ના બાયડી જોકે ચેવી મળી છે આમ એના દખા આપણે હું શબ્દો કાઢીએ કે આવી હોના જેવી વહુ મને મળી છે. માં મન તો કોમે નહીં કરવા દે કે તમારું કોમ બધા પાવડો હાથે લઈ લીધો બોલો. મારો કોમ રે ને ઓળકોળ વના હોય ગમું બાયડી ને હવે જેની પાવડીઓ આવું ખબર એ રહી નહીં એરી પાવડે તાર ભાઈ મેલી છે ને આયા તે ઓય તો ઘેર શું આયા હા હું એ તોકણ થી તે મને તો વાટમાંથી નજર પડી મી ખેતરમાં અતાર કોણ છે મી તો નાનાથી પાડી તે અમે હજી હાલ જ આયા છીએ અમે કિરણજી ની જો તો જેના કિરણ કે તે ચા પાણી કરીને હા. આયો સીધો હોય આયા ઘેર તે કેવું તું કે બાયડે લઈને આવજે તાર બુન્ના લઈને ઓય એ તો હાલ દવાખાનું છે કીવન ઓહો એને એવું ઓપરેશન કરાય તું ખબર કાઢવા જવું પડશે તાર ભા ને અમે 2 જણા ના હોય તો જી આવશું ખબર કાઢી આવશું. માં હા બેટા આપણે માં હાઉન ફોન કર્યો તો કિરણજીને. કિરણ ને ઓવા ચા તે એમ કહેતા હતા કોનું હોય રાખજો અમે મારા હાહુ
એટલે કિરણ જે એવી વાત કરી કેમ કે અમારે તો પણ હાલ થોડું મારા માં એકલો છે કે એટલે મજૂરી કરીએ છીએ ને એટલે હાલ તો પોકી વાળા એવું નહીં એટલે કે બેઠું રાખવાની ને કહું અને વન વય રાખો તે મેં કીધું સારું તમને યોગ્ય લાગે ઈ ખરું તાન તે હારું કે લે માર તો હારું બાયડી માર તો ઘરમાં આઈ જી લે અને તાર માઈ વન કે ચિંતા ના કરશો તમે તાર કે અમાર કોઈ લેવા દેવાનું સ નહીં જો અને જો તાર માને કોકદાર જરૂર પડે ને તો પોચ પચીની ટેકો કરશું કે અમે કોઈ ચિંતા સ નહીં લગાડે એવું તમારે કે મનમાં રાખવાનું નહીં જો તો એવું કદી માં માં તો નહીં રાખી હો એ આપવાનો છે 2 દાળ ચીડી આબાનો શું હાર કે તમે તાર બે ધડપ થી આવજો ને 2-4 મહેમાન નહીં લઈને આવજો તમે તાર ખવડાવશું ને પીવડાવશું તો અમે હા તાણ તે ઘેર જો માં હાર હું ઘેર જો બેટા ને તમે એ ના હોય તો વધારે આવા તાપની આવું મથે નહીં હેડ જો ઘેર હેડ છે તો બે મજૂર કરી દેશું વાત સાચી હે તમારી પણ આ તાપ દબાયો છે ને તે વરસાદ આવશે હમણાં એટલે કહું નેદી કાઢ દે અમે ઘેર જઈને બેહી રહું ના કરતી તો એ તો જે બલો ને તાર ભાવ સી તું હેડ છે ઘેર હેડ હાલ મારા બાયડી ના કોમે ના વર કરવાની હોય પછી તું તાર કરવાનું છે હા આવું આટલું કરીને આવજો હાર હેડ જે આય પછી હોય તાપની મસ્તી ને મોદી થી એ પાછી હો હા હા લેડ આ આપણું ઘર આ ઘરનો તો તાળું મારતા જ નહીં એને આ ઘરે આપણો ઠેલો લેજો આરે આપણું ઘર કેમ ઘેર કોઈ નહીં એ તો કોઈ બાપો નહીં બેસી અરે હું કહું છું તું એટલા કર બે હું આવું પેલા ભાઈ બનો બાઈક લાવ્યો છું કે ત્યાં હાલીને આવું હું એકલી ઘેર રહું તે હું હતો છે આ રે આજુબાજુ શું બધો એવું હા આપણા બધા કાકા બનો જ છે બધા આપણા ઘર આપો છે બધો આમ બાઈક આપણું નતું ના આપણું બાઈક નહીં હતો ભાઈ બન લાવ્યો તું એવું હું કીધું આપણું બાઈક તો કીધું ના આપણું નહીં એ તો આપણું લાવશું પછી હો લે હું જઈને આવું હો તું બે વતરું લાગે હન ઘરે છે હું લે પણ હું બધું સમજ્યા હેડો જવા દે ઘર તો હું જેવું હોય જાણે તાણે બનશે આપણે માણસ તો સારું છે કોઈ વ્યસન નહીં અને દેખાવડો અને જેટલી વ્યવસ્થિત રહ સેટિંગ આમ મેનેજરનો છોકરો હોય ને એવો લાગે હ હાર હાચવીને જતા એ હા તો મને અંધારું ઘૂંટો હાય બાપા અલે ડોહાવ અલે ડોહા જઈને આવ્યો તું પેલા કરશન બેની ઈ તો હું જઈને આઈ પણ ડોહા બાપા હવે આપણું ઘર અધર આપશે ડોહા હા હવે આપણું ઘર ઊંચું આપશે લ્યો તાણ હાય અરે આપણું ઘર તો મને લાગતું નહીં હજી આ પત્રો છે કોઈક હારો લાવીએ આપણે કોઈ લોખંડનો જે છે કોઈ અધર આવે એવું લાગતું નહીં મને પત્રો નહીં હવે તો ધાબો ભરાશી ધાબો તો કોઈ તાર ભાઈને રૂપિયા આલે કોઈ જો હોનું મળ્યું છે તે ધાબા ભરાવાનું ને વાતો કરી છે તું મારા ભાઈએ તો ઘણું આલ્યું છે તાણ પણ પછી હું કઉ છું ડોહા બાયડી મારું કરીને રવા વાળી મલીજી આપરો ને આ હોય એટલે આ સંદ્રિકાની વાત કરે છે ચાંદનીની વાત કરું છું ઓહ. હું કરશનબેન ઘેરથી આવતી હતી કામ હા. અને ઈકાનથી વાટમાં માર તો નજર પડી તો મારા હેતરમાં તાર ખરા બપોરનું કોણ છે હું તો જઈને જોયું ને તાન તો ચંદ્રી તે ડોશી એ બલ્લુન બે જતો તો મને કહેતો તો કે ભા અમે કપાની અદવા જઈએ છીએ મેં ના પાડી મેં કહું બેટા હમણાં કોઈ જવું નહીં ખરો તડકો છે ગરમી કે ના બા ખોટું બે હીરો ના કરતી કે તમે થોડું કોમ થાય કે હું તો જીન તે પાવરો લઈને તો નેદવા મોડે લે ને પેલો બલ્લો ઉભો રેલો અને મેં કીધું બાપ મોદી પડે તાર માએ તને 2 દાડા મોકલી સન કે મારે તો છોડીને મોદી કરીને મોકલી તે કે ના માં કે આપણું સન કે ખોટા મજૂર ઉલે કરવા પડું આપણે છીએ ને મેં કીધું બાપ હવે ઘર મારું અધાર આવશે અને પેલો કઈ હું કહેવાય ડોહા મંચુરિયું ખાવું સન પેલું બધું આવે છે ને પનીર ટીક્કા ખાવા છે મને કે આવવામાં તો ઘરનું કે આવા બાજરીના રોટલા ભાવતા નહીં શાક ભાવતું નહીં હવે જા જોતા ને તારે બત્રી પોકવાન ખાવા એ ખાજે જા હા જો તાર તો જો ઈકાન સોલા ખાવા લસાસી ઈકાન ખાવા જહી તાણ કે મને તો ભોખરોમાં ના ગમો મને તો ઓમ ના ગમો કહેતા તો એકદાર તો મારા હમું થયેલો ડોશી મને કે હોય શું તમે મને આ તમારા છોકરા અંગાથી કી પેલું કર્યું કે લગન કરા ગયા ભોખરા જ જોવાના કે હવાર પણ મૂકો આ ભોખરા ચીજ હોનું છે પણ સમજાય ને કે તાણ એ તો કોઈ ના જો ડોશી હવ નો ભગવાન છે કોઈ ચિંતા નહીં કરવાનું તો આપણે કોઈનું ખોટું કર્યું નહીં ના હારી બાયડી મળી અસલ બાયડી મળી તાણે અને અઠવાડિયે 4 દારે અમદાવાદ હોય ઓય એ પાછો કહેતો તો કે મારા મોહમ્મદ કે અમદાવાદમાં જેવું રાખ
કે અમે તો રોજ હોજી પકોડી ખાવા જઈએ, એ તો પનીર ખાઈએ. મૂકો હવે તું મેલ ને તારા વાત હું કરીશ મને. તાણ તમારી વાતો ના થઈ કી. અને એક મુદ્દાની વાત ડોહા, આપડે કિરણના ઉપર ફોન આવ્યો તો, બલો કહેતો તું હા. વેવણનું હા. તે કી હાલ ઈવન સગવડ ઓછી શક એટલે ના હોય ને તો કે ચંદ્રી નીજ રાખજો ને બધું બેઠું રહેશે. એટલે વિહોણે એવું કીધું. ઓહો, એટલે આપણે ચંદ્રી એકણ રહેશે હા. અને બધું બેઠું રહેશે. મેં કીધું ઈવન પનો પોક તો ના હોય તો કશો વાંધો નહીં, આપણે ડોશી, હે જો, તા? આપણે કોઈ વાર પાસે રૂપિયા લેવાના નહીં, પાયલી લેવાની નહીં, બરોબર છે. અને આપણને ખબર છે કે હવે બાપ વગરની સોડી છે કે હું એનો બાપ જ છું કે ઓહો જ કે તાન. હું એનો બાપ તરીકે હું એને આ બધું જે કોઈ વસ્તુ લાભી મળી હોય તો લઈ આવશું આપણે, બીજું શું કરીએ. બધું અને મેં કીધું કે તું તાર માના કોઈ પણ જો ગમે તારા ટેકો જોતો હોય તો પોચ પછીનો ટેકો કરશું અમે. સાચી વાત હા? છે. એ વેવાણ એકલો છે કે એટલે હું કહું છું ને એમાં કોઈ પૈસા ટકાની જરૂર પડે, કોઈ હું તો કહું છું કોઈ જરૂર પડે તો આપણે શું છે તારા સમજવાનું હો. ના, ના, વેવાણ નો અમી ના થતી ના પાછી હો. થવું ના થવું ડોહા. ઓહો. અને તો જો હું તો કહું 30 વર્ષની સોડિયો હોય કે 20 વર્ષની હોય, જેને મારું કરીને રહેવું હોય ને એ જ ઘર કર. સાચી વાત. હા અને આ તો મારો બીજું કહું છું પાછું કોઈ ખોચા કાઢવાનું નહીં. હવે આપણી ઉંમર થઈ ઢળતી, પાકો પોન થયો એટલે બાયડીઓને વધારાને બોલતી ના પાછી હો. ના બાપા હું કીધું? આપડે તો જો છોકરો ને વહુ બે હંપીને રહી ને એટલે આપડે તો સુખ. આપણે બીજું શું જોવાય હે? આપડે મજૂરી આપણે થાય તો ઉધી કરશું. પોણી લાવું હારું હેડ બેઠું રાખ્યું તો હારું હેડ નહીં ખોટા ખર્ચા કરાવવા. આપણે તો કોક આગુ પાછું કરીએ પણ બાપડો ઈ ઓને એકલો છે શું બધું આ બધું પૂરું કરી તાણ સમજવું પડે. બીજું કોઈ નહીં. સાચી વાત, કોઈને ખર્ચા ના કરાવાય. તાણ અને હારું હેડો ને. ટીણિયા, એ ટીણિયા, બા હો બેટા, ઘેર નહીં આવ્યા. ચો જો પાણી લાવ. એ ભગવાન, લો. ચો જો ટીનો તાન. એ રે અમે આયા ને તરત એ રે કોકનું બાઈક લઈને આયા તા હા. કે હાલ આવું હું 10-15 મિનિટ જેવું થયું. બાઈક હાલવા જો. બાઈક આલવા જેવું. અરે મારો બેટો બાઈક હાલવા ગયો છે પણ જો પીન ના આવે તો હારું, દારૂ પીન ના આવે તો હારું, નકર આ બાયડીને ખબર પડશે ને તો હજી તો લાવતા વાર નહીં થઈને હમણાં હાલ જતી રહે.